વર્ષ 2026નો ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે? આવો વિગતવાર ચર્ચા કરીએ ફેબ્રુઆરી 2026ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર. તો આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે, તો 6 ફેબ્રુઆરીથી શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર શરૂ કરવાના છે, તો મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે વ્યાપાર, નોકરી, વ્યવસાય, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવા રહેશે અને ફેબ્રુઆરી મહિનામાં તમારા માટે કેવી થઈ શકે છે સ્થિતિનું નિર્માણ, આવો વિગતવાર જાણી લઈએ. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિની. ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર આ મહિનો મેષ રાશિના લોકો માટે અનુકૂળતા લઈ અને આવશે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મહિનાની શરૂઆત ખર્ચ રહેશે, પરંતુ આવકના સાધન બનતા જશે અને એક કરતાં વધારે સાધનોથી તમે પૈસા કમાઈ શકશો અને પૈસામાં વધારો પણ કરી શકશો. નોકરી કરવાવાળા લોકોને વરિષ્ઠ અધિકારીઓથી સંબંધ સ્થાપિત કરવાની કોશિશ કરવી જોઈએ. કામ તમારા સારા રહેશે. કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો સારો રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એ 10મા ભાવમાં વિરાજમાન રહેશે અને 10મા ભાવના સ્વામી શનિદેવ આખો મહિનો 12મા ભાવમાં રહેશે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમને મિશ્ર પરિણામો આ મહિને જોવા મળી શકે છે. 5મા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને એની ઉપર મંગળની દ્રષ્ટિ રહેશે. આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા 4 ગ્રહ તમારા 4થા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. અહીં શુક્ર તમારા બીજા ભાવના સ્વામી પણ છે અને 12મા ભાવમાં વિરાજમાન શનિની દ્રષ્ટિ પણ તમારા બીજા ભાવ ઉપર રહેશે, જેનાથી પરિવારના લોકોની સાથે ઉતાર ચઢાવ થઈ શકે છે, ઘર્ષણ થઈ શકે છે. જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો એમના માટે આ મહિનો કઠિન રહેવાની શક્યતા છે, કારણ કે આખો મહિનો 5મા ભાવમાં કેતુ સિંહ રાશિમાં વિરાજમાન રહેશે અને એમની ઉપર મંગળની દ્રષ્ટિ એ આખા માસ દરમિયાન રહેવાની છે. તો મંગળ અને કેતુના આ યોગને કારણે પ્રેમ સંબંધોમાં તીક્ષ્ણતા આવે છે. જો તમારી આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિનો તમારા માટે અનુકૂળતા લઈ અને આવવાનો છે. આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઠીકઠાક રહેવાની સંભાવના છે, પરંતુ શનિદેવનો 12મા ભાવમાં વિરાજમાન રહેવાના કારણે થોડી આરોગ્ય સમસ્યાઓ તમારા માટે વધી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની. આ મહિનો વૃષભ રાશિના જાતકો તમારા માટે સરેરાશ કરતા થોડો સારો રહેવાની શક્યતા છે. તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં બુધ, સૂર્ય અને મંગળની સાથે 9મા ભાવમાં વિરાજમાન રહેશે અને 6ઠી તારીખે તમારા 10મા ભાવમાં જશે, જ્યાં તેની સાથે સૂર્ય, મંગળ, બુધ અને રાહુ રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સરેરાશ રહેશે, પરંતુ રાહુ મહિનાની શરૂઆતમાં 10મા ભાવમાં રહેશે અને બીજા ભાવમાં વિરાજમાન ગુરુ તેની દ્રષ્ટિ કરશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર વિદ્યાર્થીઓએ સખતથી સખત મહેનત કરવા માટે તૈયારી રાખવી જોઈએ. આ મહિનો કૌટુંબિક બાબતો માટે મધ્યમ રહેશે. આખો મહિના દરમિયાન કેતુ 4થા ભાવમાં અને રાહુ 10મા ભાવમાં રહેશે, જેના કારણે કૌટુંબિક સંબંધોમાં સુમેળનો અભાવ જોવા મળી શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા પ્રેમ માટે મુશ્કેલ કસોટીનો મહિનો રહેશે, પરંતુ સારા સમાચાર એ છે કે તમારા સંબંધો ચાલુ રહેશે અને રોમેન્ટિક ક્ષણો પણ આવતી રહેશે. તમારા નાણાકીય પરિસ્થિતિને જોઈએ તો 2026માં ફેબ્રુઆરી મહિનામાં ગ્રહ ગોચર સૂચવે છે કે તમારી નાણાકીય પરિસ્થિતિ સારી રહેવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો મહત્વપૂર્ણ રહેશે. તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાના મોટા ભાગના સમય માટે તેની અસ્ત સ્થિતિમાં રહેશે, જે તમારા સ્વાસ્થ્યને અસર કરશે. જો કે 17મી તારીખથી શરૂ કરી
અને તમારી રાશિના લગ્ન તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. આ મહિનો મિથુન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 8મા ભાવમાં વિરાજમાન રહેશે અને શનિ આખો મહિનો 10મા ભાવમાં અને વક્રી ગુરુ આખો મહિનો તમારી રાશિમાં વિરાજમાન રહેશે. રાહુ 9મા ભાવમાં અને કેતુ 3જા ભાવમાં વિરાજમાન છે. ફેબ્રુઆરી મહિનાના આ પ્રમાણેના ગ્રહ ગોચર અનુસાર કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો 5મા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં અસ્ત અવસ્થામાં છે. સૂર્ય, બુધ, મંગળની સાથે 8મા ભાવમાં વિરાજમાન રહેશે અને 6ઠી તારીખથી તમારા 9મા ભાવમાં ચાલ્યા જશે, જેનાથી શિક્ષામાં સારા પરિણામ મળવાનું ચાલુ થશે. આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. મહિનાની શરૂઆતમાં મંગળ, સૂર્ય, બુધ અને શુક્ર આ 4 ગ્રહોની દૃષ્ટિ તમારા બીજા ભાવ ઉપર રહેશે. જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે મહિનાની શરૂઆત થોડી પરેશાનીજનક રહી શકે છે, કારણ કે 4 ગ્રહ તમારા 8મ ભાવમાં વિરાજમાન છે, જે તમને બહુ ખર્ચા પણ કરાવશે, પરંતુ આ જ ગ્રહોના કારણે અચાનકથી પૈસાની પ્રાપ્તિના યોગ પણ બનશે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના છે, કારણ કે તમારી રાશિના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં 8મ ભાવમાં અસ્ત અવસ્થામાં શુક્ર, સૂર્ય અને મંગળની સાથે વિરાજમાન રહેશે, જેથી સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિઓ સૂચવી રહ્યું છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.